નોટબંધીથી ભાજપને થયો નફો. નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ, લહેરાયો ભગવો. પીએમસીએમએ ભાજપની ભવ્ય જીત બદલ માન્યો પ્રજાનો આભાર. ભાજપે કહ્યું કોંગ્રેસની બોલતી બંધ. કોંગ્રેસે કહ્યું અહંકાર ન રાખે ભાજપ. ઉદયપુરમાં પાસ કન્વીનરો અને હાર્દિકની બેઠક. 1 ડિસેમ્બરે સરકાર સાથે મુલાકાત. તો હાર્દિકે કહ્યું કોંગ્રેસે પાટીદારોને સાઇડલાઇન કર્યા એટલે મળી હાર. ભાજપના સાંસદોએ જાહેર કરવી પડશે બેંક ખાતાની વિગત. મોદીનો આદેશ. તો વીટીવી પાસે આવી સાંસદોના ખાતામાં રહેલા રૂપિયાની એક્સક્લુઝિવ માહિતી. આયકર સંશોધન બિલ લોકસભામાં પસાર. તો નોટબંધી બાદ ઉપાડની મર્યાદા 24,000 યથાવત. અને 14 કિલો સોનાની લૂંટમાં થયો નવો ખુલાસો. સાગરની માતાએ લૂંટ માટે બનાવ્યા હતા 2 પ્લાન. એક લૂંટ નિષ્ફળ જાય તો અન્ય જ્વેલર્સને લૂંટવાનો હતો પ્લાન. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝ જે અમરેલીથી સામે આવી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો અમરેલીમાં ઉદ્યોગપતિ ઠેસિયા દ્વારા લાફો મારતો એક વિડીયો વાયરલ થયો હોવાના સમાચાર હાલ પ્રકાશિત થઈ રહ્યા છે. પીએસઆઈ રામાવતને લાફો મારતો વિડીયો વાયરલ થતા ફરી એકવાર ચર્ચા જાગી છે. અમરેલીથી આ સમાચાર છે. પ્રાથમિક શાળાના આચાર્યને પણ એક ઠેસિયા દ્વારા માર મારવામાં આવ્યો છે, લાફો ઝીકવામાં આવ્યો છે. એક પીએસઆઈને પણ લાફો ઝીકાયો છે. આ મામલાને તપાસ અર્થે જતા પીએસઆઈને પણ લાફો ઝીકી દેવામાં આવ્યો છે. જો કે આ સમગ્ર વિડીયો વાયરલ થતા હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉદ્યોગપતિ ઠેસિયા દ્વારા ઉદ્યોગપતિ એક શેઠિયા દ્વારા વિડીયો લાફો મારવાનો એક વિડીયો વાયરલ થયો છે. પ્રાથમિક શાળાના આચાર્ય અને એક પીએસઆઈ જે તપાસ અર્થે ગયા હતા, આ પીએસઆઈ અને પ્રાથમિક શાળાના આચાર્યને આ શેઠિયાએ લાફો માર્યો હતો. આ તમામ જે વાતો છે, આ તમામ જે ઘટના છે તે ફોન પર વિડીયો ક્લિપમાં વાયરલ થઈ છે. વીટીવી સંવાદદાતા કેતન બગડા આ વિષય પર માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કેતન, એક શેઠિયા દ્વારા એક પીએસઆઈ અને પ્રાથમિક શાળાના આચાર્યને લાફો મારતો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોના પડઘા વાયરલ થયા બાદ કેવા પડી રહ્યા છે અને કાર્યવાહી શું થઈ રહી છે? જણાવ્યું કે આ 4 દિવસ પહેલાની ઘટના છે. આ સમગ્ર મામલો નોટબંધીનો મામલો છે. 500 ને 1000ની નોટ આચાર્યના ખાતામાં જમા કરાવવાનું ઉદ્યોગપતિ ઠેસિયા દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. આથી આચાર્ય ચોખ્ખી ના પાડતા તેમને પણ ઢોર માર માર્યો હતો અને આચાર્યએ 4 દિવસ પહેલા રાતના ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના તપાસ અર્થે બાબરાના પીએસઆઈ રામાવત જયારે તપાસ કરવા ઇંગોરા ગામ શેઠિયાના ઘરે ગયા હતા, જેપી શેઠિયાના ઘરે, ત્યારે તેમની સાથે વતન કરી તેમને લાફો મારી લીધો હતો અને તેમને પણ ઢોર માર માર્યો હતો. અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને તરત જ જેપી ઠેસિયાની ઉદ્યોગપતિની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરી દીધો હતો. આ વિડીયો આજે વાયરલ થયેલો છે. આ સમગ્ર ઘટના 4 દિવસ પહેલાની છે અને તેમને હાલ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે. બિલકુલ કેતન, સમગ્ર માહિતી માટે આભાર. તો 4 દિવસ પહેલાની આ ઘટના છે. એક પીએસઆઈ અને પ્રાથમિક શાળાના આચાર્યને ઉદ્યોગપતિ ઠેસિયા દ્વારા લાફો મારવામાં આવતો હોવાનો એક વિડીયો વાયરલ થતા ફરી એકવાર આ સમગ્ર વિડીયા બાદ ચર્ચા જાગી છે. સમગ્ર અમરેલી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ આ સમગ્ર ઘટના બાદ આ વિડીયો વાયરલ થતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. વાત કરીએ અમદાવાદમાં એસઆઈએસ કંપનીમાં 14 કિલો સોનાની લૂંટના મામલે નવો જ ખુલાસો થયો છે. આ લૂંટની સમગ્ર ઘટનામાં સાગરની માતા કમલાબેને લૂંટના 2 પ્લાન ઘડ્યા હતા. જો 14 કિલો સોનાની લૂંટમાં અસફળતા મળે તો ચાંદોડિયા અને ભુયંગદેવ વિસ્તારમાં આવેલા જ્વેલર્સમાં લૂંટ કરવાનો પ્લાન હતો. મહત્વનું છે કે સાગર ક્રિકેટના સટ્ટામાં 8 લાખ રૂપિયા હારી ગયો હતો. તો ચાંદોડિયા અને ભુયંગદેવ વિસ્તારમાં લૂંટનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. મહત્વની બાબત છે કે 14 કિલો સોનાની લૂંટમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સાગરની માતાએ લૂંટ માટે 2 પ્લાન બનાવ્યા હતા. જો એક લૂંટ નિષ્ફળ જાય તો અન્ય જ્વેલર્સને લૂંટવાનો પણ સાગરની માતાએ પ્લાન બનાવ્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થઈ જતા પોલીસ આ મામલામાં તપાસ ચલાવી રહી છે. મૌલિક ધામેચા વીટીવી સંવાદદાતા આ વિષય પર વધુ માહિતી સાથે ફોન લાઈન પર. મૌલિક, 14 કિલો સોનાની લૂંટ કેસમાં નીત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સાગરની જે માતા છે એટલે કે જે લૂંટારૂની માતા છે તે લૂંટારૂની માતાએ જ આખો પ્લાન ઘડી અને 2 પ્લાન બનાવ્યા હતા. સમગ્ર મામલો શું છે વિસ્તારથી જણાવશો?
બિલકુલ, તાજેતરમાં જે એસઆઈએસ કંપનીમાં સાગર અને પિંકી જે પિતરાઈ ભાઈ બહેને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ બાદ આ બંને આરોપીઓની ધરપકડ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. તેની એક પછી એક પૂછપરછ કરતા વધુ ચોંકાવનારા કેટલાક ખુલાસા થયા છે. જેમાં સાગરની જે માતા છે કમળાબેન, તેને પણ આ લૂંટમાં ક્યાંક ને ક્યાંક ભાગીદારી હોય તેવું ચોક્કસથી બહાર આવ્યું હતું. અને આ લૂંટ સફળ ન થાય તે માટે અગાઉ પણ કેટલાક પ્લાન ચોક્કસથી બનાવ્યા હોય તેવું પૂછપરછમાં બહાર આવ્યું છે. સાગરની માતાએ અત્યારે એટલું કબૂલ્યું છે કે આ કમળાબેન દ્વારા જે અગાઉ લૂંટમાં બે પ્લાન ઘડવામાં આવ્યા હતા, તેમાં ચાંદલોડિયાની એક ભૂમિ જ્વેલર્સ અને ભુયંગદેવ વિસ્તારમાં આવેલી ગાયત્રી જ્વેલર્સમાં પણ લૂંટ ચલાવવા માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જો આ એસઆઈએસ કંપનીમાં લૂંટ ન ચલાવાઈ હોત અથવા તેમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા હોત તો આ બંને જ્વેલર્સમાં પણ લૂંટ બનાવવાનો તેની માતાનો પ્લાન બનાવેલો હતો. પરંતુ અત્યારે હાલ આ પ્લાનનો પર્દાફાશ થઈ ગયો છે અને તમામ આરોપીઓ છે તે ક્રાઇમ બ્રાન્ચે પકડી અને નવરંગપુરા પોલીસને સોંપેલા છે. મૌલિક, આભાર. આગળ વાત કરીએ અમરેલીના કુકાભાવ તાલુકાના ઈશ્વરિયા ગામે આંગણવાડી કેન્દ્ર પર ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો. આ આંગણવાડી દ્વારા બાળકોને ખરાબ લોટનું ભોજન આપવામાં આવતું હોવાથી ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા. બાળકોના ભોજનમાં જીવાતવાળા લોટનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે આંગણવાડીની આવી બેદરકારીના સામે ગામના લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક તલાટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગ્રામજનો દ્વારા કડક પગલાં લેવાની પણ માંગ ઉચ્ચારાઈ છે. ફરી એકવાર જોડાઈએ કેતન બગડા સાથે. કેતન, આખો મામલો શું છે અને કાર્યવાહી શું થઈ રહી છે આ સમગ્ર મામલામાં? તાલુકાના ઈશ્વરિયા ગામની આ ઘટના છે. ઈશ્વરિયા ગામની આંગણવાડીમાં બાળકોને સડેલા લોટમાંથી ભોજન અપાયું હતું. આ લોટમાં ઈયળ અને જીવાતવાળો લોટ આપી રહ્યાનું ગ્રામજનોએ આજે હલ્લાબોલ કરીને આંગણવાડી કેન્દ્ર પર ચાટ્યા હતા અને સાથે સ્થાનિક તલાટીને પણ લઈ ગયા હતા. અને આ બાબતે આંગણવાડીના કાર્યકરો અને સંચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો અહીંના ઈચ્છી રહ્યા છે. આભાર કેતન. અને હવે વાત કરીએ નોટબંધીની જીતની. આજે યોજાયેલી નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ ફરી એકવાર ભાજપ પર ભરોસો મૂકતા કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પેટા નગરપાલિકાની મળીને કુલ 126 બેઠકો પરથી 109 બેઠકો પર ભગવો લહેરાયો છે. નોટબંધી બાદ દેશમાં યોજાયેલી આ બીજી ચૂંટણી છે જેમાં પ્રધાનમંત્રી મોદીને સ્પષ્ટ બહુમતી મળી છે. બે 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ માટે ફરી એકવાર પોરસાવાનો પ્રસંગ આવ્યો છે. રાજ્યની જનતાએ ફરી એકવાર ભાજપને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. સવારથી જ ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટ, વાપી અને ગોંડલના કેન્દ્રો પર કાર્યકર્તાઓ ઉજવણી કરતા જોવા મળ્યા. નગરપાલિકાની વાપી અને કનકપુરની કુલ 90 બેઠકોમાંથી 83 બેઠકો પર ભાજપે જ્વલંત વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને ભાગે માત્ર 7 બેઠકો આવી છે. બેઠકોની ગણતરી પર એક નજર કરીએ તો વાપી નગરપાલિકાની કુલ 44 બેઠકો પરથી 41 બેઠકો ભાજપે કબજે કરી છે, જ્યારે કોંગ્રેસને ભાગે માત્ર 3 બેઠક આવી છે. તો કનકપુરની કુલ 28 બેઠકોમાંથી કોંગ્રેસના સુપડા સાફ કરતા 27 પર ભાજપ અને માત્ર 1 પર કોંગ્રેસનો વિજય થયો છે. આ તરફ પેટા નગરપાલિકાની કુલ 18 બેઠકોમાંથી 15 પર ભાજપ અને 3 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. તો આ તરફ ગોંડલમાં પણ ભાજપ કાર્યકર્તાઓ જોશમાં આવી ગયા હતા. અહીં કાર્યકર્તાઓએ નોટો ઉડાવીને વિજયનાદ કર્યો હતો. ગોંડલ તાલુકા પંચાયતની 22 બેઠકો પર પણ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 78 ગામોની બેઠકો સમાવિષ્ટ હતી. કુલ 55,000 જેટલા મતદારોએ ભાજપના સમર્થનમાં ચુકાદો આપ્યો હતો. તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો પણ ભાજપના સમર્થનમાં આવ્યા, જેમાં ગોંડલ તાલુકા પંચાયત 22 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામો પર નજર કરીએ તો કુલ 22માંથી 18 બેઠકો ભાજપના પક્ષે અને 4 કોંગ્રેસના ભાગે આવી હતી. આ તરફ જિલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં કુલ 5માંથી 3 ભાજપના પક્ષે અને 2 કોંગ્રેસના ભાગે આવી હતી. આમ કુલ 36 બેઠકોમાંથી 20 ભાજપના પક્ષે અને 10 કોંગ્રેસના ભાગે આવી હતી.
ચૂંટણીના કુલ પરિણામો પર નજર કરીએ તો નગરપાલિકાની કુલ 90 બેઠક માટેની મતગણતરીના પરિણામોમાં 83 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે 7 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. આ તરફ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી 26 પર ભાજપનો અને 10 પર કોંગ્રેસનો વિજય થયો હતો. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં કુલ 126 માંથી 109 પર ભાજપ અને 17 પર કોંગ્રેસનો વિજય થયો છે. ત્યારે નગરપાલિકા અને પંચાયતની આ ચૂંટણીના પરિણામો નોટબંધીના સરકારના નિર્ણયનો વિરોધ કરી તેનો લાભ ખાંટવાનો પ્રયાસ કરતી કોંગ્રેસના ગાલ પર તમાચા સમાન છે. નોટબંધી મામલે દેશભરમાં હોબાળો કરનારી કોંગ્રેસ આ પરિણામો બાદ રાજ્યમાં ફરી હાંસિયામાં આવી ગઈ છે. સરકારના આકરા નિર્ણયોને પણ જનતા વધાવતા ભાજપના પક્ષે ચુકાદો આપ્યો છે. ત્યારે ચૂંટણીના આ પરિણામોએ કોંગ્રેસના નવસર્જન કેમ્પેનની હવા કાઢી નાખી હોય એવું લાગે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે સુરતમાં કનકપુર કંસાર નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે, જેમાં નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 27 ભાજપના ફાળે ગઈ છે, તો 1 બેઠક કોંગ્રેસને મળી છે. ત્યારે ભાજપની બહુમતીને પગલે આ નગરપાલિકામાં કેસરીઓ લહેરાયો. સાથે ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 22 બેઠકોમાંથી 18 બેઠકો પર ભાજપને જંગી બહુમતી મળી, જ્યારે 4 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી. કાર્યકરોએ રસ્તા પર આવી ખુશી વ્યક્ત કરી હતી, તો વાપી નગરપાલિકાના ભાજપનો ભગવો લહેરાયો. સાથે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. જી હા, વાપી નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. કુલ 11 વોર્ડની 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપનો વિજય થયો, જ્યારે 3 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે, જેથી ભાજપના કાર્યકરો અને ઉમેદવારોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલા ભાજપના જ્વલંત વિજયની ઉજવણી વડોદરામાં પણ કરવામાં આવી. ભાજપના કાર્યકર્તાઓએ અહીં ડેરીડેન સર્કલ ખાતે આતશબાજી કરીને મીઠાઈ વહેંચી હતી. મહત્વનું છે કે વડોદરા જિલ્લાની 1 જિલ્લા પંચાયત અને 1 તાલુકા પંચાયતની બેઠક પર ભાજપે ભગવો લહેરાવ્યો હતો. સ્થિતિ જોઈએ તો કોંગ્રેસ પાસે 52 બેઠકો હતી, એમાંથી આજે એની પાસે 15 થઈ ગઈ છે. એનો મતલબ છે જનતાએ આ ડિમોનેટાઇઝેશનનો જે નિર્ણય છે કેન્દ્રમાં થયેલો, નરેન્દ્રભાઈ મોદીની સરકારે કરેલો, એને સ્પષ્ટ આવકાર આપ્યો છે અને કોંગ્રેસ જનતાને વારી જોડીને ગુજરાતમાંથી સાફ કરી નાખી છે. દાતા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર રવિરાજ ગઢવીનો ભવ્ય વિજય થયો, જેથી કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને કોંગી કાર્યકર્તાઓએ ફટોકડા ફોડી વિજય મનાવ્યો અને રવિરાજ ગઢવીને અંબાજીમાં માતાજીના દર્શન કર્યા. મહત્વની વાત છે કે દાતાનો મત વિસ્તાર એ કોંગ્રેસનો ગઢ કહેવાય છે અને અહીં કોંગ્રેસનો જ વિજય થાય છે. આ અગાઉ પણ રવિરાજ ગઢવીના પિતા તથા દાદા અહીંના ધારાસભ્ય રહી ચૂક્યા હતા. અંબાજી જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં મારો વિજય થયો છે. આ સીટ એ આજીવન કોંગ્રેસની રહી છે. ભૂતકાળમાં અમારા કોંગ્રેસના પક્ષથી ચૂંટાયેલા ડેલિગેટ પોતાના સત્તાની લાલચમાં પક્ષપલટો કરીને ગયા અને એનાથી આ સીટ ખાલી પડી, જેની પેટા ચૂંટણી યોજાઈને આજે મારો વિજય થયો છે. ઓખા નગરપાલિકા પેટા ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર વિજય બન્યા છે. નગરપાલિકા વોર્ડ નંબર 3 બેઠકમાં ભાજપનો વિજય થયો છે. આ પરિણામમાં 36 બેઠકમાંથી 21 ભાજપને ફાળે ગઈ છે, જ્યારે 15 કોંગ્રેસને મળી છે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની ગત ચૂંટણીમાં વોર્ડનો 3 પર રોહિત સિંધવા કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. ત્યારબાદ ટૂંકા દિવસોમાં કોંગ્રેસ ઉમેદવાર રોહિત સિંઘવાએ રાજીનામું આપી દેતા આ બેઠક ખાલી પડી હતી. ત્યારે આ બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લેતા 286 મતેથી વિજય મેળવ્યો હતો. છોટાઉદેપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 4 બેઠકોમાંથી 3 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. ત્યારે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નોટબંધીના નિર્ણય બાદ પણ પેટા ચૂંટણીમાં ભાજપને જ જનસમર્થન મળ્યું. ત્યારે વિજેતા બનેલા ઉમેદવારોએ વિજય યાત્રા કાઢી અને આનંદ વ્યક્ત કર્યો હતો. તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાતા કમલમમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખુશી વ્યક્ત કરી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે જનતાએ કોંગ્રેસની બોલતી બંધ કરી દીધી છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ કરેલા વિકાસ પર લોકોનો વિશ્વાસ છે અને કોંગ્રેસને વિનંતી કરું છું કે ગુજરાતની જનાદેશ સ્વીકારવી જોઈએ. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબી પછાડ આપવાની આ શરૂઆત છે, આવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પેટા ચૂંટણીમાં ભાજપે 126 બેઠકો પૈકી કુલ 109 બેઠકો પર જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો. ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિજયનો યશ પ્રધાનમંત્રી મોદીને આપ્યો. આ તરફ સત્તારૂઢ કોંગ્રેસની તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ પાર્ટી પ્રજાહિતના કામો કરવામાં નિષ્ફળ ગઈ હોવાનો આરોપ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો હતો. આ તરફ ભાજપના કોંગ્રેસ પ્રવક્તા ભરત પંડ્યાએ લોકસભાની પેટા ચૂંટણી અને મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગુજરાતમાં પણ પેટા ચૂંટણીમાં ભાજપના વિજયને કોંગ્રેસને સંકેત સમાન ગણાવ્યો છે. સંપૂર્ણ શ્રેય કેન્દ્રની ભાજપની સરકાર નરેન્દ્રભાઈ મોદીએ લીધેલા પગલાને છે. જે બે પગલા મહત્વના, એક તો ઉરીની ઘટના પછી સર્જિકલ સ્ટ્રાઇક્સ અને ત્યાર પછી કાળા ધનનો સફાયો કરવા માટેના નોટબંધીના પગલા, લોકોએ એને જન સમર્થન આપ્યું છે. ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે. એટલે હું માનું છું કે આ નરેન્દ્રભાઈને સંપૂર્ણ શ્રેય જાય છે. વાપી જેવો ઔદ્યોગિક મહાનગર હોય કે કનકપુર કંસાર નગરપાલિકા હોય અને ગોંડલ તાલુકા પંચાયત હોય કે કડી તાલુકાની ડાંગરવા જિલ્લા પંચાયત હોય કે બનાસકાંઠા કે કચ્છની તાલુકા જિલ્લા પંચાયતની સીટ હોય, બધી જ જગ્યાએ પ્રજાએ, મતદારોએ, નાગરિકોએ ભારતીય જનતા પક્ષને જંગી સમર્થન આપ્યું છે. અને સમર્થન પણ એવા પ્રકારનું કે વાપીમાં 44માંથી 41 સીટો ભારતીય જનતા પક્ષને મળી. એટલું જનતા એના ઉપર આક્રોશ વ્યક્ત કરશે. કોંગ્રેસે જન આક્રોશ રેલી કાઢી, પરંતુ આ મતદાનમાં એવું દેખાયું છે કે કોંગ્રેસ સામે જનતાએ આક્રોશ વ્યક્ત કરી દીધો છે. એટલે કોંગ્રેસ જો નોટબંધીના વિરોધમાં જેટલા કાર્યક્રમ આવશે જનતા સ્વીકારશે નહીં. આગળ વાત કરીએ, રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા શાંતિપૂર્ણ મતગણતરી પૂરી થયા બાદ તમામ બેઠકોના પરિણામોની સત્તાવાર જાહેરાત કરી હતી. મતગણતરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. જે પરિણામો છે એમાં વાપી નગરપાલિકામાં 11 વોર્ડમાં ચૂંટણી થઈ, જેના 44 બેઠકો હતી. એમાં 41 બીજેપીને ગઈ છે અને 3 કોંગ્રેસને ગઈ છે. એ જ રીતે સુરત જિલ્લાની કનકપુર કંસાળમાં 7 વોર્ડ હતા. એમાં 28 બેઠકોમાંથી 27 બીજેપીને ગઈ છે અને 1 કોંગ્રેસને ગઈ છે. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ યોજેલી પત્રકાર પરિષદમાં કાળા નાણાં અને નોટબંધી મુદ્દે કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. વાઘેલાએ સરકાર પર આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે નોટબંધી એ કાળા નાણાં માટે નહીં પણ બેંકોને ડૂબતી બચાવવા માટે લીધેલું પગલું છે. બેંકો દ્વારા મોટા ઉદ્યોગને આપવામાં આવેલી લોન પાછી નહીં આવતા કેન્દ્ર સરકારને આ પગલું લેવું પડ્યું છે. જે જૂઠ આચર્યું એના બચાવમાં અત્યાર સુધી 23 જુઠ્ઠા બોલવા પડ્યા છે. દિલ્હીની ભાજપ સરકારે 23 નિર્ણયો બદલવા પડ્યા છે. 23 વખતે જુઠ્ઠું બોલવું પડ્યું છે. ગામડાઓમાં આજે પણ કોઓપરેટિવના માધ્યમથી અને એપીએમસી માર્કેટના માધ્યમથી લગભગ રોકડ વ્યવહાર આ ગામડાના ખેડૂતો, ગામડાના વેપારીઓએ કાળા નાણાંવાળા ન હોય, તમે એમને દંડ આપી રહ્યા છો. તમે આ આખી ખેતી અને આ વેપારને બહુ ડાઉન કરી રહ્યા છો. અર્થતંત્ર બહુ ઝડપથી ડાઉન થતું જાય છે. રૂપિયો અવમૂલ્યન, તમારી ઉંમર કરતા રૂપિયો આગળ વધી રહ્યો છે. આગળ વાત કરી, રાજ્ય સરકારના આમંત્રણ બાદ ચર્ચા માટે નવી પાસની ટીમની રચના કરવામાં આવી છે. પાસના 11 સભ્યોના નામ આ માટે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કિરીટ પટેલ, લલિત પટેલ, મનોજ પનારા, કેતન પટેલ, દિનેશ બામણિયા, દિનેશ બામરોડિયા, વરુણ પટેલ, ઉદય પટેલ, અલ્પેશ પટેલ, અનિલ પટેલ અને રવિ પટેલના નામની જાહેરાત કરાઈ છે. આ 11 સભ્યો રાજ્ય સરકાર સાથે ચર્ચા કરશે. 1 ડિસેમ્બરે ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને પાસના આ સભ્યો વચ્ચે ચર્ચા કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલનનો ઉકેલ કઈ રીતે લાવવો તે અંગે પાસના સભ્યોને રાજ્ય સરકાર વચ્ચે મંત્રણા થવાની છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા રાજ્ય સરકારની વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદારોના આંદોલનનો ઉકેલ લાવવા માટે પાસના સભ્યોને આમંત્રણ પાઠવ્યું હતું. જે બાદ પાસ દ્વારા આ મુદ્દે ચર્ચા કરવા માટે રાજસ્થાનના ઉદયપુરમાં બેઠક મળી, જ્યાં મંત્રણા માટે સભ્યોના નામ નક્કી કરવામાં આવ્યા. અગિયાર વ્યક્તિઓ પસંદ કરવામાં આવ્યા છે કે જે રાજ્ય સરકાર સાથે આગામી જે ચર્ચા છે તેને આખરી ઓપ આપશે. હાર્દિક, ખાસ કરીને 11 લોકોની જે પસંદગી કરવામાં આવી તેમનો ક્રાઇટેરિયા શું રાખવામાં આવ્યો છે કે જો સરકાર સાથે ચર્ચામાં બેસશે?
ક્રાઇટેરિયા તો પ્રથમ કે જે 4 મુદ્દા છે એનાથી વિશેષ કોઈ મુદ્દા પર ચર્ચા કરવામાં ના આવે. તમામ ઝોન કન્વીનરોને પોતાની જવાબદારી સોંપવામાં આવી હતી કે તમારા વિસ્તારમાંથી તમે 1 કે 2 નામ આપો અને સર્વાનુમતે લોકોએ નામ આપ્યા છે, જેથી કોઈ એવી ચર્ચામાં ભાગરૂપમાં એવી ચર્ચા ના કરે કે અમને કીધા વગર આ લોકો મળી આવ્યા કે સમાજ સાથે કોઈ ફિક્સિંગ કરી નાખ્યું. કેમ કે સમાજના હિત માટે સમાજના વિશ્વાસ ઉપર એ લોકોએ સમાજે અમને જે ચૂન્યા છે, સમાજે અમારા પર જે વિશ્વાસ મૂકી છે, વિશ્વાસઘાત રૂપે આગળ ન વધે તો એ મુદ્દે અમે સરકાર સાથે ચર્ચા કરીશું. પ્રથમ મુદ્દો છે અનામત સમાજને મળવું જોઈએ. બીજો મુદ્દો છે પાટીદાર આયોગનું યોગ્ય નિરાકરણ સાથે એનું ગઠન થવું જોઈએ. ત્રીજો મુદ્દો છે જે પાટીદાર પર જે અત્યાચાર કર્યો જે પોલીસ લોકોએ એને સસ્પેન્ડ કરવા જોઈએ, ચાહે રાજુ રંજન ભગત હોય કે કોઈ બી માણસ હોય. અને ચોથો મુદ્દો છે કે પાટીદાર સમાજના યુવાનો સહિત છે જેમને આર્થિક સહાય અને સરકારી સહાય મળવી જોઈએ. બસ એનાથી વિશિષ્ટ કઈ નથી. આ 4 મુદ્દા ઉપર સરકાર સાથે ચર્ચા કરીશું અને આ 4 મુદ્દા ઉપર યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું. એનાથી વિશેષ કઈ નહીં કરીએ. કયા વિસ્તારના કયા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે આપણે ટીમ બનાવી છે? પ્રથમ બધું ઉત્તર ગુજરાતમાંથી 2 વ્યક્તિ લેવામાં આવે છે, સાબરકાંઠા અરવલ્લીમાંથી 2 વ્યક્તિ લેવામાં આવે છે, મધ્ય ગુજરાતમાંથી 2 વ્યક્તિ લેવામાં આવે છે, સૌરાષ્ટ્રમાંથી 4 વ્યક્તિ લેવામાં આવે છે, અમદાવાદ પ્રોપરમાંથી 1 વ્યક્તિ લેવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાંથી 1 વ્યક્તિ લેવામાં આવે છે, જેથી સમગ્ર રાજ્યના જુદા જુદા ઝોન વાઇઝ તમામનું પ્રતિનિધિત્વ જળવાઈ શકે. તો બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે દર્શન કર્યા હતા અને મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું. આ ઉપરાંત અંબાજી મંદિરમાં કેશલેસ ડોનેશન માટે સ્વાઇપ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ તરફ હાર્દિક પટેલ અને સરકારના વચ્ચે થઈ રહેલા ઘર્ષણને લઈને તેમણે હાર્દિક પટેલને મુલાકાત અર્થે બોલાવ્યા છે અને વધુમાં જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસની નીતિ પ્રમાણે પાસ અને સરકારની જનતાના હિત માટેની વાતચીત કરીશું. સરકાર એક પોઝિટિવ સૌનો સાથ સૌનો વિકાસ, વિવાદ નહીં સંવાદથી ગુજરાતનો વિકાસ કરવા માંગે છે. અમે બધા લોકો સાથે જે કાંઈ પ્રશ્નો હોય વાતચીતો કરીએ છીએ. એમાં પાસના લોકોને પણ વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. એક સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. મને આશા છે કે વાટાઘાટોથી જ હંમેશા પ્રશ્નોનો ઉકેલ આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સાંસદો માટે ખાતાની વિગત જાહેર કરવાનું ફરમાન કરી દીધું છે. ત્યારે વીટીવી પાસે છે એક્સક્લુઝિવ આંકડા કે જેમાં માહિતી છે કે કયા સાંસદ પાસે કેટલા રૂપિયા છે. આ આંકડા 2014ની લોકસભાની ચૂંટણીની છેલ્લી એફિડેવિટના આધારે તપાસવામાં આવ્યા છે, જેમાં સૌથી વધારે રૂપિયા અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલના ખાતામાં છે. તો બીજી બાજુ એ પણ જાણવા મળ્યું છે કે ખેડાના સાંસદ દેવુસિંહ પાસે એકાઉન્ટ જ નથી. ત્યારે વિગતવાર આપણે સાંસદોના ખાતાના આંકડા વિશે જણાવીએ તો ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના બેંક ખાતામાં રૂપિયા 10.15 લાખ છે. નવસારીના સાંસદ CR પાટીલના ખાતામાં રૂપિયા 14.66 કરોડ, ગાંધીનગરના સાંસદ અડવાણીના ખાતામાં રૂપિયા 1.93 કરોડ છે. ત્યારે વાત કરીએ અમરેલીના સાંસદની તો કાછડિયાના ખાતામાં રૂપિયા 7.40 લાખ હોવાનું બહાર આવ્યું છે. આ તરફ આણંદના સાંસદ દિલીપ પટેલના ખાતામાં રૂપિયા 10.49 લાખ, બારડોલીના સાંસદ પ્રભુ વસાવાના ખાતામાં રૂપિયા 39.23 લાખ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ખાતામાં રૂપિયા 9.44 લાખ, જ્યારે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના ખાતામાં રૂપિયા 17. દીવ દમણના સાંસદ લલ્લુ પટેલના ખાતામાં રૂપિયા 39 લાખ, જ્યારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના ખાતામાં રૂપિયા 2.15 લાખ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ખાતામાં રૂપિયા 13 લાખ હોવાની વિગત બહાર આવી છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના હવે સામાન્ય બનતી જઈ રહી છે. શિક્ષણ વિભાગે પણ સ્કૂલો અને વિદ્યાર્થીઓને માર ન મારવા સૂચનો અને પરિપત્ર જાહેર કર્યા છે. જોકે તેમ છતાં સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકોના રોષનો ભોગ બનતા જ હોય છે. શું છે સમગ્ર અહેવાલ, જોઈએ અમારી આ ખાસ રજૂઆતમાં. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલો આ વિદ્યાર્થી છે હર્ષ પટેલ. JVR કરવે હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. હર્ષ પટેલની આ હાલત કોઈ અન્ય વ્યક્તિએ નહીં પણ તેના શિક્ષકે જ કરી છે. મહેસાણા શહેરની મધ્યમાં આવેલી VR કરવે હાઈસ્કૂલમાં હંગામી ધોરણે ભણાવતા એક શિક્ષકે હર્ષને એવો તો ઢોર માર માર્યો કે તેના શરીર પર ઈજાના નિશાન ઉપસી આવ્યા છે. માસ્ટર માઇન્ડની પરીક્ષા ચાલતી હતી સેફ્રોની સ્કૂલની ઓનલાઈન, એટલે હું ક્લાસનું મોનિટર એટલે પરીક્ષા આપવા આવ્યો હતો. પરીક્ષા પૂરી થઈ એટલે અમે નીચે આવ્યા તો બેસાતા એક છોકરો જોક્સ કહેવા ઊભો થયો.
તો મેં મારા બાજુવાળા મિત્રને પૂછ્યું કે મને દેખાતો નહોતો એ છોકરો, તો કીધું કે આ કોણ છે દેખાતું નહીં. સાહેબ આવીને મારવા માંડે. શું માર્યું હતું અને કોણે માર્યા હતા? એક લાકડીથી મારે નરેશ પ્રજાપતિ સાહેબ કરીને નામ, એ સાહેબે લાકડીથી મારે. છોકરો જોક્સ કહેવા માટે ઊભો થયો અને એને કીધું હર્ષ કે બાજુના વિદ્યાર્થીને કે પેલો છોકરું કોણ દેખાતું નહીં. તે એના કોઈ નરેશ પ્રજાપતિ કોઈ શિક્ષક કરીને આવીને ફરી વળ્યા અને એને કીધું 15-20 દંડા માર્યા, હોર પણ પડી ગયા છે, હાથે અંગૂઠા ફ્રેક્ચર પણ થઈ ગયું છે અને કે એ તારા કાકાનો છોકરો હા, તું ચોથી નહીં ઓળખતો કરીને ફરી જ વળ્યા. મહેસાણા નજીક લાખવડ ગામથી અપડાઉન કરી વિદ્યાભ્યાસ કરતો હર્ષ ભણવામાં ઘણો હોશિયાર છે અને સ્કૂલના શિક્ષકોનો પણ માનીતો છે. આથી હર્ષ પટેલને વર્ગખંડમાં મોનિટર બનાવવામાં આવ્યો છે. પરંતુ હર્ષ પોતાના મિત્રો સાથે મજાક મસ્તી કરતો હતો. તે હંગામી શિક્ષક નરેશ પ્રજાપતિને ન ગમ્યું અને તેથી તેના પર રોષભેર તૂટી પડ્યા તેમ હર્ષનું કહેવું છે. તો શિક્ષકની આવી કરતૂત બાદ હાઈસ્કૂલના સંચાલકોએ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. વસ્તુ એ છે કે આ જે ઘટના બની એનાથી હું પોતે હાલ તો વાકેફ નથી, પણ વિદ્યાર્થીઓ સાથે પરામર્શ કરી અને મંડળ સાથે પણ પરામર્શ કરીશ. નિયમ મુજબ જે કાર્યવાહી કરવા જેવી હશે એ કાર્યવાહી કરીશું. બાળકને શિક્ષા કરવી એ પણ ઉચિત નથી, એટલે બાળકને જો આવી શિક્ષા કરી તેના માટે હું દુઃખની લાગણી પણ વ્યક્ત કરું છું. તો શિક્ષક સાથે શું પગલાં ભરશો તમે? નિયમ મુજબની કાર્યવાહી કરી. ટેમ્પરરી ટીચર છે એટલે મેનેજમેન્ટ સાથે પરામર્શ કરીને છૂટો કરી દઈશ. શિક્ષકના મારથી ઈજાગ્રસ્ત થયેલો હર્ષ હાલ તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ આ ઘટનાથી હર્ષના પિતા તેમજ અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ રોષની લાગણી છે અને હર્ષને મારનાર શિક્ષક નરેશ પ્રજાપતિ સામે કડક કાર્યવાહી થાય તેવી તેમની માંગ છે. કમલેશ રાવલ સાથે વીટીવી ન્યૂઝ, મહેસાણા. સુરત શહેરમાં એક ખાનગી શાળામાં શિક્ષક દ્વારા બાળકીની છેડતીની ઘટના હજી ભૂલાઈ નથી. ત્યાં સુરત જિલ્લાના મોસાલી પ્રાથમિક શાળામાં શિક્ષકે બાળકીને અડપલા કરતા ચકચાર મચી ગઈ છે. શિક્ષક સુરેશ ચૌધરીએ શાળા બહાર કચરો સાફ કરી રહેલી ધોરણ 4માં ભણતી બાળકીને રૂમમાં બોલાવી શારીરિક અડપલા કર્યા. અન્ય બાળકો રૂમમાં આવી જતા બાળકી બચી ગઈ. જો કે ગભરાઈ જતા બાળકીએ સમગ્ર હકીકત પોતાની માતાને કહેતા બાળકીના પિતાએ આ મામલાની ફરિયાદ નોંધાવી છે. નવી નગરી મોસાળી પ્રાથમિક શાળામાં મારી છોકરી ભણે અભ્યાસ કરતી છે, 4થા ક્લાસમાં. મારી છોકરીને 1:45 વાગે સરે આવી રીતના છેડછાની કરી. પછી 1:45 વાગે ઘરે આવીને મારી છોકરીએ મને કીધું એટલે મેં તરત પછી એના પપ્પાને ફોન કર્યો. એના પપ્પાને ફોન કર્યો એટલે એના પપ્પા આવ્યા. મારી છોકરી એટલી રડે કે સરે અમે ભણવા ગયા તો આવી રીતના વાજળ કરવા સારું કરીને બોલાવીને પછી 3 છોકરીઓ બહાર હતી. મારી છોકરીને અંદરમાં બોલાવીને સરે આવી રીતના છેડખાની કરી. તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.